સંકલનની બેઠકમાં ધારાસભ્ય મનીષાબેન વકીલે પોતાના મત વિસ્તારના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી। આજે સંકલનની બેઠક જિલ્લા સેવા સદન કચેરી ખાતે મળી હતી, જેમાં શહેરવાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલે પોતાના મત વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરી હતી, જેમાં નર્મદા કેનાલની ડેવલપમેન્ટ કરવામાં આવે, કોર્પોરેશન અને કલેક્ટર બંને MOU કરીને નર્મદા નિગમવાળા આજુબાજુની 8 મીટરની જગ્યા ડેવલપ કરે, પૂર્વ વિસ્તારમાં મામલતદાર કચેરીના રૂપિયાની ફાળવણી થઈ ગઈ છે તો તેનું વહેલામાં વહેલી તકે ખાતમુહૂર્ત CMના હસ્તે કરવામાં આવે, તેમજ આવકના દાખલાનો કેમ કરવામાં આવે, સયાજીપુરા વિસ્તારમાં પૂરતું પીવાનું પાણી મળી રહે તેવા મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી। ત્રણેક રજૂઆત કરી, ખાસ કરીને જે નર્મદા કેનાલનું ડેવલપમેન્ટની વાત કરી હતી, એટલે કોર્પોરેશનને કલેક્ટર હસ્તગત બંને MOU કરીને નર્મદાવાળા પોતાની જમીન જેટલી કેનાલની આજુબાજુ છે 8 મીટરની એ ડેવલપ કરે, સાથે કોર્પોરેશન ડેવલપ કરે તો જેટલી વડોદરાની પેરીફરીમાં આવતી કેનાલ છે એનું ડેવલપમેન્ટ થાય, કેમ કે કોર્પોરેશન એરિયામાં હવે ઇન્ક્લુડ થઈ ગયું છે અને કેનાલમાં પાણી રહેતું નથી કેમ કે ખેતરો છે એની। બીજી એક ખાસ રજૂઆત એ હતી કે મામલતદાર કચેરીના પૈસા ફળવાઈ ગયા છે અને એનું ખાતમુહૂર્ત કરવા હતી। CM સાહેબને જો બોલાવવામાં આવે તો એ લગભગ આવતા મહિને એનું ખાતમુહૂર્ત થઈ જશે, એટલે પૂર્વ વિસ્તારમાં પહેલીવાર મામલતદાર કચેરી મળશે અને જે આવકના દાખલા છે કે બીજી કોઈ પણ કાર્ડ બનાવવા હોય, આયુષ્યમાન કાર્ડ છે કે આધાર કાર્ડ છે, બધી જે ફેસિલિટીઝ મળવી જોઈએ એ છેક અહીં સુધી આવવું પડે છે નર્મદા ભવન સુધી, તો એ લિમિટેડ થઈને પૂર્વ વિસ્તારને એ ફેસિલિટી મળે। સાથે સયાજીપુરા ગામ છે, સયાજીપુરા ગામના જે આજુબાજુની જે કેનલ છે વરસાદી કાંસ છે કાયમ ભરેલી રહે છે, એની પહેલાં પણ રજૂઆત કરી છે કે એને બંધ કરી દેવામાં આવે। સાથે સાથે પાણીની અછત સયાજીપુરા ગામમાં જે છે અને ગામની સાથે સાથે જે નવું ડેવલપમેન્ટ થયું છે, જે સોસાયટીઝ છે, જે રહીશો, જે ફ્લેટ્સ નવા બન્યા છે, એ લોકોને પાણીની ખૂબ અછત છે, તો નર્મદાથી જે પાણી આવે છે એ MLD ઇન્ક્રીઝ કરવામાં આવે ને એ લોકોને પાણી મળે એનું આયોજન કરવા માટેની આજે કલેક્ટરશ્રીને વાત કરેલી છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો Facebook, Instagram અને Twitter ઉપર।